રાજકોટ શહેરમાં શક્તિ સિલ્વર નામની પેઢીમાંથી 140 કિલો ચાંદીની ચોરીનો ચકચાર ભર્યો બનાવ સામે આવ્યો છે। આ મામલે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે તપાસ તેજ કરી છે અને મહત્વપૂર્ણ ખુલાસા કર્યા છે। ક્રાઇમ બ્રાન્ચ ડીસીપી જગદીશ બાંગરવાના જણાવ્યા અનુસાર ચોરીના કેસમાં રાજુ ભોજક અને રતનસિંહ રાઠોડની ધરપકડ કરાઈ છે અને તેમની પાસેથી 31 કિલો ચાંદી જપ્ત કરવામાં આવ્યું છે। તપાસ દરમિયાન સામે આવ્યું છે કે મુખ્ય માસ્ટરમાઇન્ડ શૈલેન્દ્રસિંહ રાજપૂત છે, જે હાલ ફરાર છે। તપાસમાં એ જાણવા મળ્યું છે કે શૈલેન્દ્રસિંહને રાજકોટના રણછોડ નગર વિસ્તારમાં ચાંદી હોવાની માહિતી મળી। તેણે રતનસિંહ સાથે મળી રેકી પણ કરી। રાજુ ભોજકે પોતાની ક્રેટા કાર રતનસિંહને આપી। ચોરી બાદ રાજુના ઘરે ચાંદીની ભાગબટાઈ કરવામાં આવી। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે અગાઉ પકડેલા 2 આરોપીઓ માત્ર રિસીવર હોવાનું સામે આવ્યું છે। તેમની ચોરીમાં સીધી સંડોવણી ન હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે। રાજકોટ અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે મળી અત્યાર સુધીમાં કુલ 111 કિલો ચાંદી સાથે 4 આરોપીઓને ઝડપી પાડ્યા છે। હાલ ફરાર માસ્ટરમાઇન્ડ શૈલેન્દ્રસિંહ રાઠોડની શોધખોળ શરૂ કરવામાં આવી છે। બે આરોપીઓને 2 લાખ રોકડા, એક ક્રેટા કાર અને 31 કિલો ચોરીમાં ગયેલ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પ્રદીપ પ્રજાપતિ અને માંગુસિંહ નામના 2 માણસોને 40 કિલો ચાંદી સાથે પકડીને બી ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપી દેવામાં આવેલ છે। એ બંને ગુનાના કામે જે મુદ્દામાલ ગયેલો છે એના રિસીવર્સ છે। ચોરી કરવામાં